આ વિડીયો માત્ર ને માત્ર ઓલા અમીર બરાડી માટે હા. અમે એના ગઈ રાત્રે પોલીસ લઈ ગયા હતા, એલસીબી પોલીસ ગુજરાત. અમે એ ભાઈ હાથો થવા તલ્યા રહ્યો કે મને પોલીસ વાળા લઈ ગયા, મારું ઇન્સ્ટાગ્રામ ડિલેટ મારી દીધું, ફેસબુક ડિલેટ મારી દીધું, ફલાણું ડિલેટ મારી, ટોંકડું ડિલેટ મારી. એટલે પણ લુખેશ, તારા ધંધા જ બૂચ મારું ના હે, તારા ધંધા જ ગુંડાગર્દી ના હે, તારા ધંધા જ શીખર ચી રીતના હે ધમકી મારવાના, આવા બધા તારા ધંધા હે. પછી તને પોલીસ ના લઈ જાય તને કોણ લઈ જાય? તને પોલીસ જ લઈ જાય. તમે કોકના બૂચ માર્યા હશે ને એના કારણે તમને પોલીસ લઈ ગયા હશે. તમે સારા ધંધા જ કરતા નહીં, ખરાબ ધંધા જ કરો. સારા ધંધા કર્યા હોય તો તમને પોલીસ ના લઈ જાય. અમને કોઈ લેવા ના આવતું, કારણ કે અમે કોઈ દી કોઈનું ખરાબ કર્યું જ નથી. અને તમારા ધંધા બૂચ મારવાના, જેની વયની કાંઈ પૈસા લેવાના, ધમકી મારવાના, પગ ભાગવાના, લુખ્ખાગીરી કરવાના, દાદાગીરી કરવાના, આ તમારા ધંધા હે. એટલે તમને પોલીસ જ લેવા આવે, બીજું કોઈ લેવા ના આવે. અને અત્યારે પાછું તું એમ કહો કે મારું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બધું પોલીસે ડિલેટ માર્યું. તો તારા ધંધા લેવા હે, તારું ફેસબુક એકાઉન્ટ તે શું કામ બનાવ્યું તું એ જ મને સમજાતું નહીં. જેવા જેના ધંધા હોય ને એવા એને માણા લઈ જાય. એટલે તારા ધંધા હાવ બીજી ભાજના જ હતા, બૂચ મારવાના ને એવા. એટલે ખરેખર તને જે પોલીસ લઈ ગયા ને એ ખરેખર સારું જ કર્યું હોય, એ કોઈ પોલીસે ખરાબ નહીં કર્યું. તારા ધંધા એવા હોય ને તારે તને ગુજરાત પોલીસ લઈ જાય. બાકી ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા બધું જાણે છે. અને જે એમને કર્યું ને એ હોનાનું કર્યું. હું તો એમ જ કહું, તમારા લખાણા તમને લઈ ગયા, તમારા લખાણા તમને લઈ ગયા. બૂચ મારવો ખરેખર આ અમીર બરાડી સુધી વિડીયો પહોંચવો જોઈએ.